માદુરોને વેનેઝુએલાથી ઉઠાવ્યા પછી ટ્રમ્પ ચૂપ નથી. હજુ એની ઘણા બધા દેશો પર નજર છે. ભારત માટે પણ એણે ફરીથી ટોણો માર્યો છે કે મોદી મારા બહુ સારા મિત્ર છે, પણ એ જાણે છે કે મને ખુશ રાખવા જરૂરી છે. ભારતે જુદી જુદી રીતે કેવડાવી પણ દીધું છે અને ઓઇલ ઇમ્પોર્ટ કરતી કંપનીઓએ પણ એવું કહી દીધું છે કે અમે રશિયાથી ઓઇલ લાવવાનું ઓછું કરી નાખ્યું છે. આ એક પ્રકારે ટ્રમ્પનું દબાણ છે અને ભારત એ દિશામાં હવે આગળ પણ વધી રહ્યું છે. પણ સવાલ એ છે કે ટ્રમ્પ આવું શું કામ કરી રહ્યા છે? ઘર આંગણે એની પરિસ્થિતિ કેવી છે જે બહુ ઓછા લોકો જાણે છે. 2025ના વર્ષમાં ટ્રમ્પના ત્યાં હાલ બગડ્યા છે. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. ટ્રમ્પના રડારમાં 6 દેશ છે. વેનેઝુએલા ઓઇલ રિઝર્વને કારણે, ગ્રીનલેન્ડ જ્યાં રેર અર્થ મિનરલ્સ અને ટ્રમ્પ એવું માને છે કે અમેરિકાની નેશનલ સિક્યુરિટી માટે ગ્રીનલેન્ડ એમના કબજામાં હોવું જોઈએ. ઈરાન કારણ કે તે ન્યુક્લિયર એમની પાસે પાવર હોવાનું ટ્રમ્પ માને છે અને કટ્ટરવાદી શાસન છે. મેક્સિકો એમની સાથે બોર્ડર છે અને ડ્રગ્સનો મોટો કારોબાર છે. ક્યુબા જ્યાં સામ્યવાદને ખતમ કરવું છે અને કોલંબિયામાં ડ્રગ કાર્ટેલ્સ છે. આજથી લગભગ 203 વર્ષ પહેલા 1823માં જેમ્સ મનરો નામના એક અમેરિકને એક સિદ્ધાંત લાવ્યા હતા જેમને મનરો ડોક્ટ્રિન કહેવાય છે. એ ડોક્ટ્રિન એ છે કે વિશ્વ 2 ભાગમાં છે, એટલે કે નોર્ધન સ્ફિયર અને સાઉધર્ન સ્ફિયર. એટલે પૃથ્વીનો આ બાજુનો ભાગ અમારો, બાકીના કોઈએ પડવાની જરૂર નથી. એટલે ટ્રમ્પનું આ એક નવું ડોક્ટ્રિન છે જે જૂના ડોક્ટ્રિનને એમણે નવેસરથી ઉખેડ્યું છે. ટ્રમ્પ સ્થાનિક લેવલે હારી રહ્યા છે અને મિડ ટર્મ પોલમાં પણ ટ્રમ્પની હાલત ખરાબ થવાની છે એવું એને લાગે છે. 20 જાન્યુઆરીએ ટ્રમ્પના શાસનને 1 વર્ષ પૂરું થવાનું છે. પણ 2025માં 9 જે ચૂંટણી યોજાઈ એમાં 67% ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટી હારી ગઈ છે. જેમાં મિસિસિપી, આયોવા, વર્જિનિયામાં ટ્રમ્પના બહુ ગુંડા હાલ થયા છે. વર્જિનિયા અને ન્યૂજર્સીમાં ગવર્નરની ચૂંટણીમાં હાર થઈ છે. ન્યુયોર્ક, સિન્સિનાટી અને પિટ્સબર્ગમાં મેયરની ચૂંટણીમાં પણ ટ્રમ્પની પાર્ટી હારી ગઈ છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.